વડતાલમાં ખેડા જિલ્લા સહકારી બેંકની 77મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। સાધારણ સભામાં સભાસદો માટે 20% ડિવિડન્ડની જાહેરાત પણ કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ નિમિત્તે સહકારી મહાસંમેલન પણ મળ્યું હતું। આ પ્રસંગે કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવો, બોર્ડ ઓફ ડિરેક્ટર, ધારાસભ્યો સભાસદોને આવકારી બેંકની પ્રગતિનો ચિતાર આપ્યો હતો। બેંકના ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું હતું કે આ બેંક 1200 ગામની 84 શાખા દ્વારા સરળતાથી બેન્કિંગ પ્રક્રિયા કરી રહી છે। તેની પાછળ ડિજિટલ ક્રાંતિનું યોગદાન છે। યુપીઆઈ, ડિજિટલ પેમેન્ટ વગેરે દ્વારા બેંક ગ્રાહકો અને ખાતાધારકોને સુચારુ વ્યવસ્થા પૂરી પાડે છે। આ સંમેલનમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સહકારી અગ્રણી જેઠાભાઈ આહિર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કેડીસીસી બેંકે અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારનું સહકારી શિરોમણી એવોર્ડથી સન્માન કર્યું હતું। તો જિલ્લા અને રાજ્ય સહકારી સંસ્થાઓમાં નોંધપાત્ર સેવા આપનારા કેડીસીસી બેંકના પૂર્વ ચેરમેનનું પણ સહકારિતા શિરોમણી એવોર્ડથી સન્માન કરાયું હતું। બેંકમાં શરૂઆત કરી તે આજે 2025 દરમિયાન બેંકનો જે નફો 13 કરોડ હતો તે આજે 32 કરોડ જેવી માતબર રકમનો થયો છે। તેવી જ રીતે કાર્ય ભંડોળ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં વધ્યું કે જેમ કે 2700 કરોડ હતું એ અત્યારે 4400 કરોડ છે। તેની સાથે સાથે બેંકની એનપીએમાં ધરખમ ઘટાડો કર્યો, જેનો શ્રેય અમારા બેંકના ચેરમેનશ્રી તથા કમિટી સભ્યોનો છે તથા કર્મચારી મંડળનો છે। અને આજે બેંકનું ખૂબ જ સારું આગવું સ્થાન આજે ગુજરાત રાજ્યની હરોળ બેંકોમાં પહોંચ્યું છે। અને આજે બેંકની 77મી વાર્ષિક સાધારણ સભાની અંદર પ્રથમ ગુજરાતની સહકારી બેંકે 20% ડિવિડન્ડ જાહેર કર્યું। તેની સાથે સાથે સભાસદો અને ખેડૂતો અને છેવાડાના માનવી સુધી બેન્કિંગ ડોર સ્ટેપ સુધી પહોંચી શકે, લોકોને બેંકની બ્રાન્ચમાં ના આવવું પડે, તે વિષયો સાથે સર્વાનુમતે પૂરેપૂરા તમામ એજન્ડા અને તમામ સભાસદો ઉપસ્થિત તેમને સર્વાનુમતે મંજૂર કર્યા।